वर्णिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविस्वर श्री दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र अध्याय 73। भगवान गढ़पुर पहुँच्या છે। જેતલપુરથી ભગવાન ગઢપુર આવ્યા છે। અમદાવાદમાં સુબાને માત દઈ પિતા સુબાને એનું કપટ સુબાનું ખુલ્લું કરી અને ભગવાન ત્યાંથી સીધા જેતલપુર આવ્યા। રસોઈ બનાવવા ન રહ્યા, પણ એને ખબર નથી સુબાને કે આ ભગવાન છે, આ સાક્ષાત પરમેશ્વર છે, એને કોઈ દી છેતરી ન શકાય। દુનિયાને બધાઈને છેતરી શકાય, ભગવાનને ભગવાનના સંતને કદી છેતરી ન શકાય। બહુ સરસ મજાનો દોહો લખ્યો છે। કરીકો કિરિયા ક્યા કરે દિનકર કો ખદ્યોત बड़े सुबेर बढ़ाय के आप विनाश ही होत, आप विनाश ही होत। नानी कीड़ियों बिचारी मोटा हाथी ने शू करी सके? एवी कीड़ियों तो एना केटलाय शरीर पर रखड़ती होय, फरती होय, हाथी ने कई खबर ही न होय। नानी नानी झीणी झीणी कीड़ियों अने एमांय आ थोड़ी लाल कीड़ी, अमुक लाल कीड़ी होय पाछी। आ थोड़ी लाल हती हो पण चटाको दे एवी अमुक लाल कीड़ियों होय। आ बटकू भरे ने ढीमचा उपाड़ी दे, ढीमचा। आ कीड़ियों खतरनाक आवे, अमुक अमुक झीणी झीणी होय ने आपने एम थाय आ शुं करीशे, पण जो चढ़ी गई होय ने पगमां हाँ लाल घूम कर दिए। हाँ आ कीड़ी तो खरी, जीव मात्र बधी कीड़ियों छे। भगवाननी आगळ हूँ अने भगवान तो हाथी छे, हाथी। कीड़ियों शू करे? कदाच भरी भरीने एकादो चटको भरे, पण एनी आवरदा केटली बिचारीनी हे। आ बधी कीड़ियों छे अने आ तो भगवान हाथी जेवा। हाथीने बिचारी कीड़ियों शू करी शके? अने खद्योत आग्यो सूर्यने शू करी शके? खद्योत एटले आग्यो पेलो आवे ने ચોમાસામાં પેલું પાછળ ટમટમ્યું થાય, બત્તી થાય। हाँ ये आग्यो आओ मोटो सूर्य जगत ने उजाड़े। एक बार सूर्यना किरणों जे आम सवार में प्रभात में आम जो आम 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 निकले ने
આખી ધરતીનો અંધારું દૂર કરી દે એવો મોટો સૂર્ય, એની આગળ પેલો ખદ્યોત, પેલું જીવડું એક નાનું ટમટમિયાવાળું, એની આગળ શું કરે? એ કાંઈ એના તેજને ઝાંખો કરી શકે? એનું કાંઈ ભૂંડું કરી શકે? અરે સૂરજની સામે ફાટ ભરીને ધૂળ નાખે એ કોની માથે પડે? સૂરજની સામે પથ્થરનો ઘા કરે, બપોરના 12 વાગ્યાના એટલો બધો તજે, આમ જો તપે છે, લાય તને એક પાણો મારું, એ પાણો ક્યાં આવે? પોતાનો મૂંડો તોડી નાખે. સૂર્યને કંઈ નુકસાન થાય નહીં. જે મોટા સમર્થ સાથે વેર બાંધે છે ને તેનો પોતાનો જ વિનાશ થઈ જાય છે. કોઈ દી ભગવાન કે ભગવાનના સંતની સાથે વેર ન બાંધવો. હા, એ મોટો ખાડો એવો છે ને પડે એમાં જ ઈ, પણ પછી કોઈ ન કાઢે. જે કાઢનાર છે એની હારે તો વેર બાંધ્યું છે. કાઢનાર છે એની હારે વેર બાંધ્યો, હવે કોણ કાઢે? બીજું તો કોઈ કાઢવાવાળું છે નહીં. આ દુનિયાના જગતના સંસારના ખાડામાંથી કાઢે કોણ? ભગવાન કાઢે, અને કાં ભગવાનના સાધુ કાઢે. કાં બિચારો વ્યસનથી ત્રસ્ત થઈ ગયો છે, દુઃખી થઈ ગયો છે, આ સ્વભાવ પ્રકૃતિથી હણાઈ ગયો છે, આ બિચારો સંસારથી થાકી ગયો છે, ઘરમાંથી, પરિવારમાંથી, બિઝનેસમાંથી, ધંધામાંથી, રોગોમાંથી, માનસિક શારીરિક દુઃખોથી ઘેરાઈ ગયો છે. ત્યારે ભગવાનને સંતની એ હૃદયને વિશે કરુણા ફૂટે. એને જોઈને કરુણા ફૂટે. પ્રભુને પ્રાર્થના કરે, એના માટે ભજન કરે, એના માટે પ્રાયશ્ચિત કરે, એના માટે કંઈનું કંઈ કરે. પ્રભુ આને તમે સુખી કરો. કાંઈ નહીં તો કાંઈ નહીં, આ બધી જે બુરી આદતો છોડાવીને ભગવાનની ભક્તિ કરતો થાય ને, એના જગતનું તમે કાંઈ ન આપો તો ચાલે. હો, તો એ માણસ સુખીઓ થઈ જાય. હો, મહાપરમાનંદમાં ઝૂલતો થઈ જાય. જે પામી ગયા છે ને, ભગવાનને ઓળખી ગયા છે ને, ભગવાનને એની આગળ કોઈ દી પ્રાર્થના ન કરે કે આ જગતનું મને કંઈક તમે પદ પ્રતિષ્ઠા કે ધન સંપત્તિ આપી દો, એમ ન કહે. એમ જ કે પ્રભુ તારી ભક્તિ દઈ દે, તારા સ્વરૂપમાં, તારી વૃત્તિમાં, આમ જો તારા ભજનમાં, તારા ધ્યાનમાં એટલી મજા આવે છે કે બધું ભૂલાઈ જાય છે. ઘણા લોકો એવા આવે, થાકેલાઓ, ભટકેલાઓ, ત્રસ્ત થઈ ગયેલાઓ, હા, બોરિંગ થઈ ગયેલા, પણ અહીં પગ મૂકે, ભગવાનની સામે થોડી વાર બે સાધુનો સમાગમ કરે, નાની મોટી સેવા કરે, બહુ સુખ આવે છે. અહીંયા બહુ મજા આવે છે. એમ કે શું કે બહુ મજા, બસ આ મજા લેવાની છે, આ સાચી મજા. એ મજા તમારી ભગવાનને ચોપડે લખાઈ જાય. હો, બાકી આ દુનિયાનું તમે એમ થયો કે હવે રિંગ રોડે જઈને થોડાક રગડા પી આવું, તો એ કાંઈ ચોપડે લખાય નહીં કે આ રિંગ રોડે ગયો તો અને રગડા પી આવ્યો અને મજા કરી આવ્યો, લાય લખી નાખું તે બહુ સારું કામ કર્યું. હા, કોકની આઘી પાછી કરીને થોડા રૂપિયા લઈ આવ્યો હોય, પછી ભગવાન એમ ન કે ના તે બહુ સારું કામ કર્યું, ઘણા રૂપિયા કમાણો. હા, કોકનો બૂચ મારીને બંગલો કર્યો હોય તો ભગવાન એમ ન કે વાહ તે બહુ સારું કામ કર્યું હોય, એક બંગલો 3 માળનો કરીને આવ્યો ખરો છોકરાઓ માટે. ના, એ નહીં કે, પણ એમ કે ના તું ગયો તો ને મારા ક્ષેત્રમાં, મારા ધામમાં ગયો તો, મારા મંદિરમાં, મારા સાધુ પાસે ગયો તો, અને ત્યાં તે આટલી સેવા કરી નાખીને આટલો સમય વિતાવ્યો. આ તારા ચોપડું બોલે છે, ચિઠ્ઠી બોલે. હો, હા, ભગવાનની ચિઠ્ઠી બોલે. તેથી એમ થાય કે સારું, મેં કીધું ત્યારે બોલી નહીં, આજ બોલી. હો, પેલો એક શેઠ હતો, એના ચાકરને કીધું કે એક ગામ છે બાજુમાં, ત્યાંથી શેરડીના સાઠા લઈ આવી. એક ચિઠ્ઠી લખી દીધી. એટલે આ ચાકર કે પણ ત્યાં જઈને મારે શું કહેવાનું? તો તારે કાંઈ નહીં કહેવાનું, આ ચિઠ્ઠી કહે, અંદર લખેલું હોય ને, ખાલી આપી દેવાની, એ વાંચી લે અને એ કહે ચિઠ્ઠી બોલશે કે એમ. તો કે હા. અને પછી ત્યાં ગઈને ચિઠ્ઠી આપી, અને પેલા ભાઈએ જે કંઈ શેરડીના સાઠા હતા એ ગણીને જે પ્રમાણે હતા ભારો બાંધીને દીધો. આને તો કે જાઓ લઈ જાઓ. તો કે એટલા? તો કે હા. કેમ એટલા જ? તો કે છે ચિઠ્ઠી બોલી. લે બોલી. હો, આ તો ચિઠ્ઠી બોલે. ભારા ગણીને પછી ચિઠ્ઠી સામે લખી દીધી કે આટલા 10 શેરડીના હાઠા છે એ આ ભાઈની, આવેલા ભાઈની હારે મોકલું છું. લખી દીધું ક્રમ, ઓલા સંખ્યા 10. કાંઈ વાંધો નહીં. તો કે મારે શેઠને જઈને શું કહેવાનું? તો કે તારે કાંઈ નથી કહેવાનું, ચિઠ્ઠી બોલશે.
આવડો આવ્યો, રસ્તામાં ભૂખ લાગી આને ભૂખ લાગી એટલે કીધું સારું શેરડી છે અને અહીં કોઈ છે નહીં, શેઠે નથી ને દેનારોય નથી, કોને પૂછું? ત્યારે યાદ આવ્યું, હા શેઠે કીધું તું ચિઠ્ઠી બોલશે ને બોલી હતી ત્યાં. અહીંયા શેરડીવાળાએ કીધું ચિઠ્ઠી બોલશે એટલે આપણે ચિઠ્ઠીને પૂછી લે, શું વાંધો, ચિઠ્ઠી તો છે જ ને આપણી પાસે. તો ચિઠ્ઠી ખોલીને, આ તો અભણ્યો માણા વાંચતા આવડે નહીં, ખોલીને કે ચિઠ્ઠી બાય એક હાઠો ખાવ. મેં વાડી રે વાડી 2-4 રીંગણા તોડું, આ એવી વાત થઈ. પછી એવું નહીં કે હા હો 2-4 જ તોડજે, વધારે ન તોડતો. જવાબ કોણ આપે? એ નહીં જ આપે. પછી ચિઠ્ઠી બંધ કરી ખિસ્સામાં નાખીને એક હાટો ખાઈ ગયો. શેરડીનો એક હાટો ખાઈ અને આવ્યો પેલો ભારો બાંધીને ઘેરે. શેઠને પૂછ્યું, લ્યો આ ચિઠ્ઠી અને લ્યો આ શેરડી. એટલે શેરડી ચિઠ્ઠી ખોલી વાંચી લીધી, બરાબર છે. શેરડી બધી ગણી, 1 2 3 4 5 6 7 8 ને 9 થયા. એલા એક હાઠો નથી આમાં, એક હાઠો ઓછો છે. તો કે તમને કેમ ખબર પડી? તો કે ચિઠ્ઠી બોલે છે. એ કે ચિઠ્ઠીને તો મેં રસ્તામાં 2-3 વાર પૂછ્યું, કાંઈ બોલી નહીં. આ તમારી સામે કેમ બોલી? હે લે આમ છે તારે. આપણને ભલે ન ખબર પડે, આપણે અભણ હોય ને આ બાબતથી અજાણ હોય, પણ ઉપરની ચિઠ્ઠી બોલે હો ટાઈમ થાય તારે. પછી તમે એમ કહો મેં તો બહુ પૂછ્યું હતું પણ ત્યાં બોલી નહીં. એ જ્યાં બોલતી હોય ત્યાં જ બોલે, બધે ન બોલે. ટાઈમ થાય ત્યારે બોલે, ટાઈમ થાય ત્યારે બોલે. માટે ક્યારેય અયોગ્ય કર્મ કરવું નહીં. એમાંય ખાસ જગતમાં કદાચ થઈ ગયું હોય ને ત્યારે ભગવાનના સંતની સામે તો નિખાલસ નિષ્કપટ રહેવું. ગઈકાલે વચનામૃતમાં મહારાજે કીધું. સાંજે કથા હતી, મંગળવારની સભામાં વચનામૃત વાંચ્યું, પ્રથમનું 35મું. લ્યો, બુદ્ધિ ઘણી છે આ જગતમાં, બુદ્ધિ ઘણી છે. સુબાને એમ હતું કે હું બુદ્ધિશાળી છું, હા ભલભલાને છેતરી નાખું, આનું નામ બુદ્ધિશાળી કહો. લોકો શું કે આપણી પાસે બુદ્ધિ એટલે આમ જો માર ફાડ, ગમે ત્યાંથી હોહરો નીકળું, કે ક્યાંય અટકું નહીં, કેટલાયને ઊંધા પાડી દઉં. એટલે એ હું માને હું કોણ છું, કેવો છું? હોશિયાર છું એમ. કેટલાયને ઊંધા પાડી દેવાય એને હોશિયાર ગણે. બોલો લ્યો, મહારાજ કે બુદ્ધિ જાજી છે, ભલભલામાં ખોટ કાઢે એવી છે, તોય મોક્ષને માર્ગે હાલતો નથી. અને ઘણામાં બુદ્ધિ ઓછી છે. આપણે એમ કહીએ ને ભોળો માણસ, એટલે હું ભોળાનો અર્થ હું અનબુદ્ધિ નથી એમ. ભોળાનો અર્થ ઘણા લોકો ગાળમાં ખપાડે. હા એ કે આ ભોળો છે બિચારાને, એને કાંઈ ખબર પડતી નથી. પણ ભોળાને ખબર પડે એટલી કોઈ ન પડે. હા ભોળાના કે છે ભગવાન હોય. કોણ હોય? जिसका को ही नहीं उसका तो खुदा होता है, हैं तोड़ना टूटे हुए दिल का बुरा होता है, नाहक किसी को मजबूर कहते हैं, नाहक हाँ नाहक आदमी को मजबूर कहते हैं. हाँ आदमी तो अच्छा है लेकिन उसका वक्त बुरा होता है. हाँ आदमी तो अच्छा है, सबका समय बुरा होता है, तोड़ना टूटे हुए दिल का बुरा होता है. માટે કોઈનું દિલ ન તોડવું કે આ બહુ બુદ્ધિ વગરનો છે તો આપણે એને છેતરી નાખીએ, છેતરાઈ જાય. સમજ્યા? દાદા ગુરુજી એવું કહેતા, એ છેતરાઈ જવું પણ કોઈને છેતરવા નહીં હો. આપણે છેતરાઈ જવું પણ આપણે કોઈને છેતરવા નહીં. દરેકના હૃદયમાં ભગવાન રહ્યા છે, એનું ફળ એને આપશે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળ તો ભગવાનના હાથમાં છે અને કોઈ ભગવાનને છેતરી શકતું નથી. સાધુ છેતરાઈ જાય પણ ભગવાન નો છેતરાયો. ભગવાન કે મારા બેટા કોઈ ન મળ્યું ને મારો સાધુ જ મળ્યો તને? હે આ દુનિયામાં કોઈ ન મળ્યું? જાતો ખરા ઘણા ખેરખા પીડ્યા છે, તને આંટી દે, હા ટકામાં ઠબકારે, ઊંધો પાડી દે તને, બીજાને કરવા જાતો. પણ આ સાધુ બિચારા કાંઈ ગાય જેવા, અને એમ કે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં એમ કરે ને, એટલે કે આને કાંઈ ખબર નથી પડતી લાગતી. એને નથી ખબર કે આ 17 હોપારા ભળીને આવ્યા છે.
આખી દુનિયાના ઘંટીના લોટ ખાઈને આવ્યા છે, હે ઘર ઘરના પાણી પીને આવ્યા છે, તારા કરતાં વધારે ચોમાસા કાઢ્યા છે. કેટલો અનુભવ દેશનો વિદેશમાં, ખબર ન પડે માણાની પાસે 2 મિનિટ બેસે ત્યાં સાધુ ઓળખી જાય. હો વિપુલભાઈ, હા ખબર પડી જાય. પણ તો એ આપણે હું સાધુનું હૃદય દયાળુ ને એટલે એનું માન સન્માન આપે કે કેમ એ કરીને ભગવાનને રસ્તે ચાલે. અને આમ જો 2 શબ્દો એના હૃદયમાં લાગી જાય ને, મગજમાં બેસી જાય ને, તો આ સીધે લીટી હાલવા માંડે. આપણે એમ કરીને, અને સાધુ તો હંમેશા ખરડાયેલાને પકડે, આવા દુર્બુદ્ધિવાળા હોય ને એને પકડે, એને સદમતી આપે. 2 શબ્દો કે કદાચ કંઈક એને જોતું હોય તો ભાઈ લે ભાઈ હાલ, પણ તું હારે માર્ગે હાલ. એમાં જો એકાદો શબ્દો કથા સત્સંગ અડી જાય, સીધે માર્ગે મંડે ચાલવા, તો ભગવાન રાજી થઈ જાય બસ. નહીંતર ઘણી વાર એમ થાય કે લે આ લે આને વળી આ ક્યાં મળ્યો. પણ સાધુનું ધોબી જેવું કામ છે. કેવું? ધોબી જેવું કામ છે. કપડાં મેલા હોય, ધોબી ધોવે, ધબધબાવે. અને થોડો જાજો મેલ હોય તો ગરમ પાણીમાંય પલાળવો પડે એને, સમજ્યા? હા, અને જો જાડું કપડું હોય ને તો ધોકાય 2-4 મેલવા પડે. હા, કદડો તો જ નીકળે ને. આ જાજો કદડો છે બાપા, જાજો કદડો. અને પછી એને બરાબર ધોઈ સૂકવી દે, ચોખ્ખો કરી નાખે. લ્યો પછી તો કે હવે પહેર લે. કે સાધુની કપડું જોતું નથી. હા, પહેર લે, તારે જેમ સૂટ થાય એમ કરી નાખ. બસ આ કામ છે. એમ જગતમાં ગંદો જીવ હોય ને, આ કપટથી ઈર્ષાથી ભરપૂર હોય, અધર્મથી ભરપૂર હોય, એને પકડી એને ચોખ્ખો કરી અને ભગવાનને સોંપી દે. લ્યો પ્રભુ, આ તમારો પાર્સલ તમને અર્પણ. આમ છે. એટલે બુદ્ધિ જાજી છે પણ દૂષિત છે. ભગવાનના સાધુનો એને અવગુણ લીધો છે એટલે દૂષિત થઈ ગઈ છે. હા, ભેંસનું દૂધ સારું હોય, કણીદાર હોય, જાડું હોય, હાકર નાખેલી હોય, અને ફર્સ્ટ ક્લાસ રબડી એની બનાવી હોય, ભાવતુંય હોય. પણ કોઈ એમ કે એ આમાં તો છે ને પેલી ઢેઢ ગરોડી પડી હતી, હમણાં જ મેં કાઢી. તો કારણ કે હરપે લાળ નાખી હતી, આમાં હરપે મોઢું બળ્યું હતું. તો પીવાય? પીવે તો એના પ્રાણ જાય. કદાચ ખોટું ખોટું કેન પીવે ને એટલે આલદ ઝેરવાળું દૂધ પી ગયું હતું તે તો આમ ન મરી જાય. બોલો, હર હવે મારું શું થાય? તે ફટાઈ ગયો થઈ જાય. બીકમાં મરી જાય. બોલો, હા જાજા આમ બીકમાં મરી જાય છે. લ્યો, હાર્ટ ફેલ થઈ જાય, ટેન્શન આવી જાય, હૃદય બેસી જાય, હુમલો આવે, હુમલો. એટલે કે છે સમજ્યા? એમ દૂષિત થઈ ગયું છે, એનું બુદ્ધિ જાજી છે પણ ઝેર પડી ગયું. કયું ઝેર? કયું ઝેર? અવગુણ રૂપી ઝેર પડી ગયું છે. કોઈ દી કોઈનો પણ ભલે એમાં હોય ને 17 અવગુણ હોય ને, તો એમાં એક ગુણ હોય ને, એ જ જોવો આપણે. આ ભજન સારું કરે છો, આ સેવા સારી કરે છો, સારો ગુણ જોવાનો. બસ વાહ, આ બહુ સારો માણ, આને મદદ કરી હતી આને. હા, 2 એકાદી સારી વાત આપણને કરી હોય ને તો આપણે ભૂલીએ નહીં. હો બસ, કે ના ના બહુ સારું. લ્યો, આ દર્શને આવે, આસ્તિક માણસ છે, ભક્તિવાળો છે. એમાં આને બધા અવગુણથી કોઈ ભરપૂર હોય જ નહીં. એકાદો ગુણ તો સારો હોય જ એમાં. હો, એ ગુણ જોઈ લઈએ ને એટલે કામ આપણું પૂરું. આપણે ગુણથી ભરાઈ છીએ. એટલે આસુરી બુદ્ધિ થવાનું કારણ છે અવગુણ. આ સુબો સારો જ છે પણ એને સંગ ખરાબ થઈ ગયો ને એટલે એને આસુરી બુદ્ધિ થઈ. અને ભગવાનનો દ્રોહ કર્યો. લ્યો, હવે કયા જન્મે છૂટશે એવડો એ બિચારો? હવે એને પાસે સારો સંગ નથી, એવા દ્વેષીઓનો સંગ. એટલે હવે એ શું લઈ જાય? ક્યાં લઈ જાય? હે, લોભી ગુરુ લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. હે, સંગ તો સારા સંતનો કરવો. એ ત્યાગ વૈરાગથી ભરપૂર હોય, ધર્મ નિયમમાં હોય, ભક્તિ કરે ને કરાવતા હોય, નિયમ પાળે ને પડાવતા હોય, બ્રહ્મવેતા શુદ્ધ ભગવાનની ઉપાસના હોય. હા, પંચવર્તમાને યુક્ત હોય, બ્રહ્મવેતા સ્ત્રીધનના ત્યાગી હોય, એવા સંતનો સમાગમ જો કરી લે તો આસુરી બુદ્ધિ મટી જાય અને દેવી બુદ્ધિ થઈ જાય. કેવી બુદ્ધિ થઈ જાય? દેવી બુદ્ધિ થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. ભક્તિ હૃદયમાં ઉદય થઈ જાય. ભગવાનનું સ્વરૂપ વગર હંભાઈ રે, સાંભળવા માંડે. સાંભળવા માંડે. લ્યો, આમ કીધું, ક્યાં સુબો, આહા કીડી જેવો જીવ, અને ક્યાં મારો મહારાજ
હાથી જેવો હો આ તો. હે એ આ હાથીને શું કરીએ કે ક્યાં સૂર્ય સહજાનંદ સૂરજ ઉદય થયા. હે હા શીતળ સોમ સરીખડા, હે સૂર્ય સમાન, હે એવા ભગવાન, અને ક્યાં આ આજ્ઞા જેવો જીવ મોટા સમર સાથે વેર બાંધે છે, તેનો પોતાનો જ વિનાશ થઈ જાય છે. ને થવાનો જોજો તમે, ખરેખર થઈ ગયો તો. જો પ્રભુ જગદાધાર, જો પ્રભુ જગત કરતાર, પાલક નાશક પુનિય હે જગ જીન કે આધાર. નર રૂઠી તિન ક્યા કરે, નર રૂઠી તિન ક્યા કરે. જે પ્રભુ આખા જગતના સર્જનહાર છે, પાલનહાર છે, તે જ આ જગતનો વિનાશ કરનારા, નાશ કરનારા છે. લ્યો, જે પાલન પોષણ કરે ને એ જ વિનાશ કરે. એને ખબર નથી કે તને પૃથ્વી પર જન્મ એને આપ્યો છે. આ તું બોલે એની શક્તિથી બોલે છે. હા, અને તો એની સામે પડ્યો. આવા દુર્બુદ્ધિ જીવ હોય છે. બોલો, પેલો બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ ઉત્પન્ન થયો. ધર્મ તો બરાબર, પણ જેના વહામાંથી અધર્મ ઉત્પન્ન થયો, જેણે ઉત્પન્ન કર્યો એને જ ભરખવા, એમાં જ મોહ પામ્યો ને એની પાછળ પાગલ થયો. બોલો, હા અધર્મ. એટલે આ ખબર નથી બ્રહ્માએ તને ઉત્પન્ન કર્યો છે, પણ એને જ મારવા તૈયાર થયો. લ્યો, આવો કૃતજ્ઞ જીવ છે કે જેને મદદ કરી હોય એનું જ બુરું કરવા ધારે. એને શું કહેવાય? કૃતજ્ઞ. કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ કહેવાય. એમ આવો જીવ છે એ પ્રભુ આખા બ્રહ્માંડનું સર્જન કરે છે, પાલન કરે છે, તો એને વિનાશ કરતા ન આવડે? હે ભાઈ, વિનાશ કરતા ન આવડે? પણ આને બુદ્ધિને દુર્બુદ્ધિને ખબર ન પડી. વળી આ સમગ્ર વિશ્વ તે શ્રીહરિના આધારે રહેલું છે. આ વિશ્વ કોના આધારે રહેલું છે? ભગવાનને આધારે. મારા ને તમારા આધારે નહીં. પણ પામર જીવ હોય ને, માયાવી જીવ હોય ને, એને એમ લાગે કે જો તો ખરા, આ ઘોડા ઉપર બેસે ત્યારે તો ઘોડો એને ફેરવી શકે, ત્યારે તો એકબીજા જગ્યાએ જાય છે. હા, એમ લાગે કે ભાઈ આ ભગવાનનો આધાર ઘોડો છે અને ઘોડાનો આધાર પૃથ્વી છે. હે, પૃથ્વીનો આધાર જળ, તેજ, વાયુ, આકાશ, મહાતત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, અક્ષર. લ્યો, એમ કે અક્ષર ભગવાનને ધારી રહેલું છે. એટલે અક્ષર મોટું કહેવાય ને. તો હે, અક્ષર મોટું કહેવાય ને. શું કહેવાય? હા, પણ પુરુષોત્તમ નારાયણ ધારે ને તો 1 સેકન્ડના 6 ભાગમાં અક્ષરને પણ પોતામાં લીન કરી નાખે. હવે બોલો કોણ મોટું? ભગવાન મોટા. ધારે તો અક્ષરને પોતામાં લીન કરીને સ્વરાટ થકા બિરાજમાન થઈ જાય. કોઈનો આધાર, હા જગદાધાર, જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ. બધાના ભગવાન છે, બધાનો આધાર, અનરાધાર, સર્વાધાર, સર્વનિયંતા, સર્વેશ્વર, પરાત્પર, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જે મને તમને સ્વામી નારાયણ ઠાકોરજી પ્રભુ બેડા છે, એ છે. એનો કોઈ આધાર નથી. આપણે કહીએ એ તો જો આપણે ભગવાનને ઉપાડીને ક્યાંક લઈ જઈએ ત્યારે ભગવાન જાય. હો, આપમેળે તો ભગવાન નથી જાતા. એટલે એમ થાય કે જો આપણે છીએ તો ભગવાન છે. અરર. હે, એલા ઈ તને સેવાનો મોકો આપે છે, લે તારા ભાગ છે ભગવાન તને ઉપાડવા મળ્યા. હે, ભગવાનને ઝાલવા મળ્યા, એટલા નજીક તારી ભગવાન રહ્યા. એ ભગવાનની કરુણા છે, કૃપા છે. બાકી ભગવાન તારે તો સેકન્ડમાં ફ્યુઝ કાઢી નાખે. હો, ઉડાડી નાખે, ભડકો કરી નાખે, કાંઈ હતા નહોતા કરી નાખે. ઉલટસો પલટ કરતા એને કેટલી વાર. સમગ્ર વિશ્વને શ્રીહરિના આધારે જ સમગ્ર વિશ્વ રહેલું છે. એવા પ્રગટ પ્રભુ સાથે દ્વેષ કરીને કોઈ મનુષ્ય બિચારો એમને શું કરી શકે? હા, જે દ્વેષ કરનારા હોય ને એમને માટેની કથા છે. જેને ભક્તિ કરનારા માટે શું? આ એ તો માને જ છે પ્રભુ આવારા છે અને અમે એના છીએ. હો, એ મારા છે એ અધિકાર કરતા હું એનો છું, એ મોટી દાસત્વ ભાવ છે. સમજ્યા? મારા પણ એ મારો છે ને ત્યારે માલિક આપણે બની જઈએ. આ બહુ શીખવા જેવું છે. હે, તમે તો મારા છો. હે,
એ આપણે માલિક બનીએ. પણ હું તમારો છું. હું કોનો છું? એટલે માલિકી બની ગયા, આપણે ચાકર બની ગયા. હા, મેં પ્રભુ કા હું, બસ કિસી કા નહીં. આમ છે સુનહું નુપજુગ શ્રવણ હી જોરી, વરતાલે ખેલે હરી હોરી, મસ્તક પર હરી મુગટ ધરાયા, સો ચરિત્ર સબ જન મન ભાયા, વર્ણન કરી સો તો હી સુનાવું, તબહિય મેં અતિ હર્ષ बढ़ाऊं, फिरत मुनि मंडल गुजराते, हरिजन को ही कहत मुख बाते, हरिजन को ही कहत मुख बाते. મુકુંદાનંદ વર્ણિ કે, હે દાદા ખાચર, હે રાજા, બંને કાનથી ધ્યાન દઈને આગળની કથા સાંભળ. કેટલા કાન, ઘણાને એવું હોય બે કાન હોય પણ એક જ કાન આયા હોય, એક બીજે હોય એટલે અથડાય ભેગું. આમાં કેમ થાય ખબર? એક બેન હતા, રસોઈ બનાવતા હતા, રેડિયો ચાલુ, સમજ્યા? તે રેડિયામાં હુખડી બનાવવાનું શીખતા હતા, રેસીપી હુખડી કે કંઈક બનાવવાનું છે, બનાવતા હતા. હા, તે રેડિયામાં એક હારે બે ચેનલો ભેગી થાય, સમજ્યા? ઘડીક પહેલી ચેનલ છૂટી લે ને તો બીજી ચેનલ આવે, બીજી છૂટી જાય તો પછી પહેલી આવે. હા, હુકડી બનાવ ચાલો, કિલો લોટ લ્યો, તો કિલો લોટ નાખે પહેલાંમાં, ત્યાં આવરી ચેનલ છૂટી જાય એટલે શું થાય? પહેલી ચેનલ ચાલુ થઈ જાય યોગાની, કે આ ઊંડો શ્વાસ લ્યો. હવે ત્યાં હુકડી બનાવવામાં ઊંડા શ્વાસની શું જરૂર છે? પણ નહીં, પહેલાંની એ ખબર નહીં કે આમાં ચેનલ બદલાઈ જાય છે. રેડિયામાં બે ચેનલો, તો પેલું પકડી લે, ઊંડો શ્વાસ લ્યો, ઊંડો શ્વાસ લીધો, પેલો લોટ તો પડ્યો રહ્યો. પછી કે હવે પેલા કડાયામાં લોટ નાખી દીધો, એમાં થોડુંક કે છે કે મોણ દ્યો, વરી મોણ દે, વરી આ કે બંને હાથ ઊંચા કરો, એટલે ઊંચા કરે. હા, એને કે આ વિધિ છે હુકડી બનાવવાની, ખબર નથી ચેનલ બદલાઈ જાય છે. વરી કે એમાં તો પછી વણ દીધું, પછી હવે કે ઘીને ગરમ કરો, કડાઈમાં નાખો. આ ઘીને ગરમ કરવા મૂક્યું, ત્યાં ઉડી આવ્યો કે વાંકા વળો. હા, લ્યો, આ તો ઉદાવે તો હેઠો પડી ગયો ને એમને ગરમ થઈ ગયું, ધુમાડા કાઢવા માંડ્યું, ઘી હોય. વરી આ કે ભાઈ ઘીમાં કે છે કે પેલું શું કહેવાય, લોટ નાખો, શેકો, આમ હલાવો. હવે એ એટલું ફાણા મરી ગયું અને વરાળો કાઢવા માંડ્યું, ઘીમાં નાખે એટલે લોટનું શું થાય? એટલે મંડી દાય જ બેહવા. વળી આ કે હોઈ જાઓ, હવે પેલું શેકાય છે, એક તો બળી ગયેલું છે અને હલાવવાનું છે, તો કે હોઈ જાઓ. તો રહોડામાં હોઈ ગયા. હા, સવાસન કરો કે સવાસનમાં. હવે સવાસનમાં હોતા ત્યાં તો આખું ઘર મહેકી ગયું બધું, એટલે ભડકે બળી ગયું. હા, કોઈ કીધેલા શું છે? તો કે આ રેસીપી પ્રમાણે કરું છું. ત્યારે પેલા કે રેડિયાને જોઈને તો કે આ બે ચેનલો ભેગી થઈ ગઈ છે, આમ થાય તારે. એમ એક કાન જગતમાં હોય ને એક ભક્તિમાં હોય તો બે ભેગું ન હાલે હો. જીવ જગતનો ડાયો કથા સાંભળવા જાય, ભાંડ ભવાઈના ભૂંગળા વાગે, ન્યા પણ દોડ્યો જાય, કેવો જાય? બુઢાપણની લાજ ખોવે એવો જાય હો. હા, કાંઈ ન રહે ને. અહીંયા ધ્યાન હોય અને પાછું ઘરમાંય ધ્યાન હોય, એ કથા પછી શું થાય? ભૂંડી ભાઈ જ થાય ને. પછી હરિરસ ખારો થઈ જાય, ગળ્યો ન થાય. હરિરસ કેવો? તો કે બહુ મીઠો, બહુ મીઠો, બહુ મીઠો. અને બરાબર થાંભલે ટેકો દઈ દીધેલો, સમજ્યા? તો મીઠો મીઠો કરતા ઊંઘ આવી ગઈ, મોઢું થઈ ગયું ખુલ્લું. હા, માથું થયું, હા મોઢું ખુલ્લું થઈ ગયું, ઊંઘ આવી ગઈ. હા, તે કાલુડું કૂતરું આવ્યું, એક પગ ઊંચો કરીને થાંભલો જોવે, તમને ખબર છે ને શું કરે? લે જવા દીધું. લે હા, ને આમ ઊંઘ ઉડીને આમ જો આમ થૂ 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 થૂ. અરે ક્યારના સ્વામી કહેતા હરિરસ મીઠો મીઠો તો કાંઈ નહીં, ખારો દૂધવા જેવો છે કે આ તો કે ભાઈ દૂધવા જેવો થઈ જાય. આમ બે જગ્યાએ વૃત્તિ ન જવા દેવી હો. કથામાં બેઠા ત્યારે ટોટલી ફોકસ ઇન કથા. હા,
અને બીજું કામ કરતા હોય ત્યારે ટોટલ ફોકસ એ કામમાં. હા, એટલે અહીંયા કીધું 2 કાનથી ધ્યાન દઈને સાંભળજો કથા, મન બીજે જવા ન દેતા. કાને અહીં રાખજો ને મને અહીં રાખજો. વડતાલમાં એક વખત શ્રી હરિએ મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો તથા હોળીની રમત રમ્યા હતા ને, એ ચરિત્ર ભક્તોના મનમાં બહુ ગમ્યું હતું. એ તમને કહું છું. હું તમને તે સમગ્ર ચરિત્ર વર્ણન કરીને સંભળાવું, તેથી તમારા હૃદયમાંથી આનંદ થાય. અને ગુજરાત પ્રદેશમાં ફરી રહેલા સંતોના મંડળો હરિભક્તોને વાત કરતા કહેતા કે હોળીનો સમયો નજીક આવી ગયો છે ને, હરી હવે વડતાલ આવશે અને ત્યાં અદ્ભુત હોળીનો ખેલ કરશે, માટે તમે બધા ભક્તો વડતાલ જવા માટેની તૈયારી કરવા લાગો. સંતો કહેવા લાગ્યા ગામડે ગામડે. ખબર પડી ગઈ સંતોને કે મહારાજ પધારવાનો હોળીનો ઉત્સવ બહુ મોટો વડતાલમાં કરવાના છે, માટે તૈયારી કરો. અત્યારથી કામકાજ બધું હમેટી લ્યો. આમ જો ઘણીવાર આપણે નથી કહેતા 2 મહિના 3 મહિના અગાઉ કહીએ, એ લોયા ધામમાં બહુ મોટો દિવાળીનો ઉત્સવ થવાનો, દીપોત્સવ થવાનો છે અને 5 દી હાથથી બ્રહ્માનંદ રેલવાનો છે, આવો ઉત્સવ મોટો, માટે અત્યારથી બધા તૈયારી મંડો કરવા. એ દિવાળીમાં ન જવું મનાલી, ન જવું હરિદ્વાર, કે ન જવું રખડવા ફરવા ક્યાંય નહીં, મામાને ઘેરે માસીને ઘેરે ક્યાંય નહીં, ગામમાં દેશમાં પ્રદેશમાં ક્યાંય નહીં. એ દિવાળી એટલે તો એક લોયા ધામ ઉત્સવમાં જવાનું છે. બસ અત્યારથી જો સંતો આમ કહે તો બધી તૈયારી મંડે કરવા. પછી જ્ઞાન હો દિવાળી વખતે ક્યાંય જવાનું નહીં. હા, સંતો ભેગા હોય, હરિભક્તો દેશ વિદેશથી આવ્યા હોય અને હાથદી કથા વાર્તા ભજન ભક્તિ ઉત્સવ સમયા રમત ગમત ભોજન ભજન, હે કાંઈ બાકી રે? રંગી જાય, મનડો રંગાઈ જાય, એવો રંગાઈ જાય ને આખું વર બેટરી ઉતરે નહીં. સત્સંગમાં એટલી પ્રગતિ અને એટલા ભક્તિથી ભરાઈ જઈએ ને આપણને મોજ 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 મોજના તોરા મંડે છૂટવા. આ ભાથું ભરવાનો સમય છે. એમ અહીંયા સંતો ગામડે ગામડે હરિભક્તોને કહેવા માંડ્યા કે તૈયારી કરો, બધાય કામ મંડો હમેટવા. હમણાં હોળીનો ઉત્સવ આવશે વડતાલમાં, ભગવાનને સંતો પધારશે, હોળીના રંગે રંગશે. આવો અવસર જિંદગીમાં સુવર્ણ તક કોઈ દી જવા ન દેવાય. હો હા, જેના નસીબ ફૂટી ગયા હોય એને જાય, બાકી તો બાપા હા મેલ મગજમાં ભરાઈ ગયો હોય બીજો તો પછી કે હા હમણાં કાંઈ જવું નથી, લ્યો હમણાં દેશમાં જવું છે ને, પાળા બાંધવાના છે ને, વાયડો કરવાની છે ને, નહીં થોડું આમ કરવાનું તેમ કરવાનું, ભલાણું ટીકાળું ન હોય તો કામ કાઢી નાખે. બોલો કે હમણાં વેકેશન છે, હાલો ખેતીવાડીને કામ પતાવી દે, લે. હા, એવું કરાય? આટલો મોટો ભ્રમ આવે ક્યાં? જેટલું ભાઈ દાદા જેટલું જીવ્યા એટલું જીવવાના છે, જેટલા ચોમાસા કાઢ્યા એટલે કાઢવાના છે. તો હાય હોય શાના માટે? હે કરશે આપુડા જેને કરવું છે એને. હે જેને પેટ દીધું એને દેહે, ખાવાનું દેહે ને કપડાં દેહે ને રહેવાનું દે, બધું દીધું જ છે ને અત્યાર સુધી. કોઈ કાંઈ નથી કરતા, કીડીને કળને હાથીને મણ બધાને દેશ. તો આપણે હોય હાય હોય છે ને આટલો સમય ન સાચવીએ તો ઓહો નિષ્ઠામાં ફેર કહેવાય. હો શું નિષ્ઠા કહેવાય કયો? આપણે આપણા માટે જેટલું કરીએ એટલું ભગવાન માટે નથી કરતા, મોક્ષ માટે નથી કરતા, હે જન્મ સુધારવા નથી કરતા. માટે આ ખાસ આવી રીતના માટે બધા હરિભક્તો વડતાલ જવા તૈયારી કરવા લાગ્યા છે. ભાઈ આ વાત સાંભળીને ગામ ગામના હરિભક્તો મનમાં આનંદ પામ્યા, તેમના અંતરમાં પ્રગટ પ્રભુનું ભજન કરવાની ઈચ્છા થઈને પછી તેઓ પ્રગટ પ્રભુનું ભજન કેવી રીતે કરશે તેનું અંતરમાં ચિંતન કરવા લાગ્યા. હવે હરિભક્તો અંતરમાં શું વિચાર કરવા લાગ્યા એની કથા આવતીકાલે વાતો કરે. જો અરસપરસ એકબીજા હરિભક્તોને કેવી વાતો કરવી જોઈએ એ આમાં શીખવાડે છો. હા, નહીં તો નવરા પડીએ તારી મારીને ભગલા વાળી, હે નિંદા ટીકાને કૂથલી, એવું નહીં. કેવી વાત કરવી જોઈએ એ શીખવાડવા માટે ભગવાન આગળ કહે છે, એ લખે છે. એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.